સુરતથી શરૂઆત કરીશું। કમલા દરવાજા પાસે માર્કેટમાં આગની ઘટના સામે આવી છે। મિલેનિયમ માર્કેટ 1માં આગ લાગી। માર્કેટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। હાલ તો બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। સુરતના આ દ્રશ્યો છે। કમલા દરવાજા પાસે માર્કેટમાં આગ લાગી। મિલેનિયમ માર્કેટ 1માં આગ લાગી છે। આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે। ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી છે। પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને વહેલી તકે આગ કાબૂમાં આવે તેવા પ્રયાસો। સુરતના કમલા દરવાજા વિસ્તારમાં આવેલી મિલેનિયમ વન માર્કેટમાં ભીષણ આગ લાગી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે ચોથો ફ્લોર છે તે ચોથા ફ્લોર પર આવેલી જે દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી। આગ લાગતાની સાથે સ્થાનિક વેપારીઓ અને કામદારમાં નાસભાગનો માહોલ છવાઈ ગયો હતો। બીજી તરફ આગ લાગ્યાની ઘટનાની જાણ થતાં જ ફાયરની જે ટીમ છે તે ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। હાલ આપ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। હાલમાં 9 ફાયર બ્રિગેડની જે ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ છે। કમલા દરવાજા, સારા દરવાજા, મજુરા અથવા સહિતની તમામે તમામ ફાયર ફાઇટરની જે ટીમ છે તે ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। હાલમાં જે રીતે સિન્થેટિક કાપડ જે છે સળગી રહ્યું છે, જેને કારણે સ્મોકનું જે પ્રમાણ છે તે સૌથી વધુ જોવા મળી રહ્યું છે। ફાયરની જે ટીમ છે તે ટીમ અંદર જઈ શકે તેવી પરિસ્થિતિમાં નથી। આપણી સાથે ફાયરના અધિકારી જોડાયા છે। જી સર, કયા પ્રકારે આગ લાગી છે, ક્યાં આગ છે ને એ મિલેનિયમ માર્કેટમાં આગ લાગેલી છે અને હાલ પાણીનો મારો ફૂલ ચાલુ છે અને કર્મચારીઓ અધિકારીઓ બધા હાજર છે અને ફૂલ ફ્લેજમાં ફાયરને ઓલવવાની કામગીરી ચાલુ છે। કયા ફ્લોર પર આગ લાગી છે, કઈ રીતે આગ લાગી હતી અને હાલ શું પરિસ્થિતિ? એના કંઈક ચોથા માળ કે પાંચમા માળે કંઈક આગ લાગેલી છે એવું કહે છે અને આગ હજુ ચાલુ છે। સર, કેટલી ગાડીઓ આવી છે? 10 થી 15 ફાયર સ્ટેશનોથી ફાયરની ગાડીઓ બોલાવવામાં આવી છે અને મેજર કોલ ડિક્લેર કરેલો છે અને મેક્સિમમ ઓફિસરો પણ અહીંયા છે। તો આપણે જે રીતે જોયું તે રીતે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે અને હાલમાં જે આગ છે તે આગ હજુ પણ જોવા મળી રહી છે। ફાયર ફાઇટરની જે ટીમ છે તે ટીમ સતત જે પાણીનો જે મારો છે તે ચલાવી રહી છે અને મહત્વની વાત છે કે જે રીતે આગ લાગી ત્યારબાદ નાસભાગનો માહોલ છવાઈ ગયો છે। હાલ જે કરોડો રૂપિયાનું જે નુકસાન છે તે વેપારીએ સહન કરવાનો વારો આવી રહ્યો છે। હાલમાં જે આગ છે તે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો આપ જુઓ, હાલ બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, કમલા દરવાજા પાસે સુરતના માર્કેટમાં આગ લાગી છે અને આગ જે રીતે પ્રસરી રહી હતી, મિલેનિયમ માર્કેટના આ દ્રશ્યો છે। અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાલ તો હાથ ધરવામાં આવી રહ્યા છે।